ઓમ શ્રી ગણેશાય નમઃ. ચિત્તરૂપી વૃક્ષને મૂળ સાથે ઉખાડી ફેંકવાનો ઉપાય અને અવિદ્યારૂપી કારણના અભાવથી દેહ આદિક કાર્યના અભાવનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રામ, આ પ્રમાણે ચિત્તના પરિત્યાગનો ઉપાય કુંભક ઋષિના બતાવ્યા પછી પોતાના અંતકરણમાં વારંવાર વિચાર કરતા રહીને રાજા સિક્કિધ્વજ આ પ્રમાણે બોલ્યા. રાજા સિક્કિધ્વજે કહ્યું કે મુનિ, ઝાડ જે માછલીને પકડે તેમાં ચિત્તને પકડી લેવાનું તો હું જાણું, પરંતુ તેનો ત્યાગ હું જાણતો નથી. એ ભગવાન, સર્વપ્રથમ તો તમે મને ચિત્તનું સ્વરૂપ શું છે એ સ્પષ્ટ સમજાવો. ત્યાર પછી હે પ્રભુ, ચિત્તના પરિત્યાગનો ઉપાય જણાવો. કુંભ બોલ્યા, મહારાજ, વાસનાને જ ચિત્તનું સ્વરૂપ જાણો. તેનો ત્યાગ અત્યંત સુગમ અને સુખ સાધ્ય છે. રાજ્યની અપેક્ષા તે ત્યાગમાં અધિક આનંદ છે. રાજ્યની અપેક્ષા તે ત્યાગમાં અધિક આનંદ છે. પુષ્પ કરતાં અધિક સુંદર છે. મૂર્ખના માટે તો ચિત્તનો પરિત્યાગ કરવો એટલો જ દુસાધ્ય છે જેટલું પામરના માટે સામ્રાજ્ય પ્રાપ્ત ખરું. રાજા સિક્કિધ્વજે કહ્યું, મુનિ, તમારા કહેવાથી ચિત્તનું સ્વરૂપ વાસનામય છે એ તો હું જાણું. તેનો પરિત્યાગ વજ્રને ગળી જવા કરતાં પણ અધિક મુશ્કેલ માનું. આ ચિત્ત સંસારરૂપી સુગંધિત પુષ્પ છે. દુઃખરૂપી દઝાડનાર અગ્નિ છે. શરીરરૂપી યંત્રનું સંચાલક છે. આ ચિત્તનો અનાયાસે ત્યાગ જે રીતે થતો હોય તે તમે જણાવો. કુંભ બોલ્યા, હે સાધુ, આ ચિત્તનો સર્વથા નાશ, સંસારનો પણ નાશ, તે જ ચિત્તનો સંપૂર્ણ ત્યાગ, એવું દીર્ઘદ્રષ્ટિના મહાત્મા હોય કહ્યું. શ્રી સિક્કિધ્વજે કહ્યું, મુનિ, પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે હું ચિત્ત ત્યાગ કરતા તો ચિત્તનો વિનાશ વધારે શ્રેષ્ઠ માનું, પરંતુ સેંકડો વ્યાધિઓના મૂળ એવા ચિત્તનો અભાવ કઈ રીતે થાય? કુંભ બોલ્યા, રાજન, શાખા એટલે કે ડાળ, ફળ, પાંદડાઓથી યુક્ત ચિત્તરૂપી વૃક્ષનું અહંકાર બીજ છે. તેથી તમે તે વૃક્ષને મૂળ સાથે ઉખેડી નાખો. પોતાના હૃદયને આકાશ જેવું નિર્મળ બનાવો. રાજા સિક્કિધ્વજે કહ્યું કે મુનિ, ચિત્તનું મૂળ શું છે? અંકુર શું છે? આનું ખેતર કયું? આની શાખાઓ થડ કોણ? કઈ રીતે મૂળ સહિત ઉખેડીને ફેંકી દેવામાં? કુંભ બોલ્યા, મહામતે, અહંકાર જ આ ચિત્તરૂપી વૃક્ષનું બીજ. પરમાત્માની માયા જ આ માયામય સંસારનું ખેતર. તેથી આ ચિત્તનું પણ તે પરમાત્માની માયા ખેતર છે. આ પ્રથમ ઉત્પન્ન થયેલા મૂળથી અનાત્મ શરીરમાં આત્મ વિષયક બુદ્ધિ જ આનું અંકુર. જે નિરાકાર નિશ્ચયાત્મક સમજ છે તેને બુદ્ધિ કહે. આ બુદ્ધિ નામના અંકુરની જે સંકલ્પ સ્વરૂપ સ્થૂળતા ઉત્પન્ન થાય તેનું નામ ચિત્ત અને મન. ઇન્દ્રિયો જ આ ચિત્તરૂપી વૃક્ષની દૂર સુધી ફેલાયેલી લાંબી વિસ્તૃત શાખા અને જન્મ મરણરૂપી હજારો અનર્થોના કારણ અને શુભ અશુભ ફળોથી પરિપૂર્ણ જે તુચ્છ વિષય ભોગવે તે આની મોટી મોટી અંદરની શાખાઓ એટલે કે ડાળીઓ છે. આ પ્રમાણે આ ચિત્તરૂપી વૃક્ષની શાખાઓનું વૈરાગ્યથી સતત છેદન કરતા રહી તમે તેના અહંકારરૂપી મૂળને ઉખાડીને ફેંકી દેનાર સચ્ચિદાનંદ પરમાત્માના ચિંતનરૂપી પૂર્ણ પ્રયત્ન કરો. રાજા સિક્કિધ્વજે કહ્યું કે મુનિ, ચિત્તરૂપી વૃક્ષની શાખા વગેરેનું છેદન કરતો રહી હું તેના સંપૂર્ણ મૂળિયાને સંપૂર્ણપણે પૂર્ણપણે કઈ રીતે ઉખાડી નાખું? કુંભ બોલ્યા, રાજન, ફળ અને સ્પંદન વગેરેથી યુક્ત વિવિધ વાસનાઓ ચિત્તરૂપી વૃક્ષની શાખા છે. તીવ્ર વૈરાગ્ય દ્વારા તે વાસનારૂપી શાખાઓ નષ્ટ થઈ જાય. કેમ કે જેનું મન કોઈ વિષયમાં આસક્ત નથી, જે મૌન અને તર્ક વિતર્ક રહિત છે, જે ન્યાયથી પ્રાપ્ત થયેલા કાર્યને તુરત જ પૂરું કરે, તે પુરુષનું ચિત્ત નષ્ટ થઈ જાય. જે પુરુષ પોતાના પુરુષાર્થથી ચિત્તરૂપી વૃક્ષની શાખાઓને કાપતો રહે તે મૂળને પણ ઉખાડવામાં સમર્થ થઈ જાય. ચિત્ત વૃક્ષની શાખાઓને છેદવી એ તો ગૌણ અને મૂળનું છેદન કરવું મુખ્ય.
તેથી તમે અહંકાર રૂપી મૂળનું છેદન કરવામાં તત્પર થઈ જાઓ. એ મહાબુદ્ધિમાન. મુખ્ય રૂપે આ ચિત્તરૂપી વૃક્ષને મૂળ સહિત બાળી નાખો. આમ કરવાથી તમે અચિત થઈ જશો. રાજા શિખિધ્વજે કહ્યું, મુને, અહમ ભાવનાત્મક ચિત્તરૂપી વૃક્ષના બીજને બાળી નાખવા માટે કયો અગ્નિ સમર્થ છે? કુંભ બોલ્યા, રાજન, હું કોણ છું? આ વિશેનું વિવેક વિચારપૂર્વકનું યથાર્થ જ્ઞાન ચિત્તરૂપી વૃક્ષના મૂળને બાળવાનો અગ્નિ છે. રાજા શિખિધ્વજ કહ્યું, એ મુને, આ વિશે મેં અનેક વખત મારી બુદ્ધિથી સારી પેઠે વિચાર કરી લીધો. હું અહંકાર નથી, ન પૃથ્વી અને તેની અંતર્ગત વન મંડળોથી યુક્ત જગત છું. જડ હોવાના કારણે પર્વતની તળેટી, જંગલ, પાંદડા, સ્પંદન વગેરે શરીર વગેરે હું નથી. માંસ, હાડકા, લોહી વગેરે પણ હું નથી. હું ન તો કર્મેન્દ્રિયો છું, ન જ્ઞાનેન્દ્રિયો. જડ હોવાના કારણે મન બુદ્ધિ પણ નથી. જેમ નેત્ર દોષથી આકાશમાં દેખાતું વૃક્ષ આકાશથી ભિન્ન નથી, તે પ્રમાણે પરમાત્માના સંકલ્પથી ઉત્પન્ન થનારા પદાર્થો પણ પરમાત્માથી ભિન્ન નથી. પરમાત્મા સ્વરૂપ જ છે એ ભગવત. આ પ્રમાણે અહંકાર રૂપી દોષોનું પરિમાર્જન જાણવા છતાં હું અંતર્યામી પરમાત્માને જાણી શક્યો નથી. તેના કારણે હું સતત ચિંતાથી સંતપ છું. આ ચિત્તરૂપી વૃક્ષના બીજ એવા અહંકારનો ત્યાગ કરવાનો હું જાણતો નથી. કેમ કે વારંવાર ત્યાગ કરવા છતાં પણ હું તેનાથી છુટકારો મેળવી શકતો નથી. એ મને શરીર વગેરેમાં અહમતા, અભિમાનરૂપી જે દોષ છે તેનું કારણ શરીર વગેરેનું પૂર્ણ જ્ઞાન, પરિજ્ઞાન છે. હા, હું જાણું. એ મુનીશ્વર, તે જે ઉપાયે નિવૃત્ત થઈ જાય તે ઉપાય આપ મને કહો. આ અહમભાવ જીવાત્માને વિષયો તરફ આકર્ષિત કરે, જેનાથી દુઃખ પ્રાપ્ત થાય. તેથી તે દુઃખની શાંતિ માટે વિષય ભોગરૂપી દસ્ય વર્ગનો જે ઉપાય દ્વારા અભાવ થતો હોય તે મને કહો. તે મુને, જે પદાર્થનું પ્રત્યક્ષ કોઈ એક સ્વરૂપ દેખાઈ રહ્યું, તે પદાર્થ અસત સ્વરૂપ કઈ રીતે કહેવાય? હાથ, પગ વગેરેથી સંયુક્ત, ક્રિયા, ફળરૂપી વિલાસ વગેરેથી જોડાયેલું, અમારા લોકો દ્વારા સદા અનુભવ થનારું આ શરીર મિથ્યા કઈ રીતે થાય? કુંભે કહ્યું, પૃથ્વીપતિ, આ સંસારમાં વાસ્તવમાં જે કાર્યનું કારણ વિદ્યમાન નથી, તે કાર્ય પણ પોતાનું અસ્તિત્વ ધરાવતું નથી. પછી તેનું જ્ઞાન તો ભ્રમ જ છે. કારણ વિના કાર્યરૂપી શરીર રહી શકતું નથી. જે દ્રવ્યનું બીજ નથી, તેની ઉત્પત્તિ ક્યાં થાય? અર્થાત કદીએ નહીં. કારણ વિના જે કાર્ય સત જેવું દેખાય, તેને મૃગ તૃષ્ણાના જળ જેવું જોનારાનો ભ્રમ જાણો. મિથ્યા ભ્રમ દ્વારા વિદ્વમાન શરીર વગેરે તમે અવિદ્વમાન જાણો. કેમ કે અત્યંત પ્રયત્નશીલ વ્યક્તિને પણ આ મૃગ તૃષ્ણાનું જળ પ્રાપ્ત થતું નથી. એ રાજન, શરીર વગેરે હાડકાના માળા રૂપી આ કાર્ય કારણ વિના અનુભવમાં આવી રહ્યું. તેથી વાસ્તવમાં કોઈથી પણ તે ઉત્પન્ન થયું ન હોવાના કારણે તેને અવિદ્વમાન સમજો. રાજા શિખિત જ બોલ્યા, મુનીશ્વર, હાથ, પગ વગેરે સાથેનું દરરોજ પ્રત્યક્ષ દેખાતા શરીરનું કારણ પિતા કેમ નથી? કુંભે કહ્યું, રાજન, કારણરૂપ પિતાનો પણ અભાવ થવાથી વાસ્તવમાં પિતા પણ કારણ નથી. જે પદાર્થ અસતથી ઉત્પન્ન થાય તે અસત છે. કાર્યભૂત પદાર્થનું કારણ બીજ છે. તેથી જે કાર્યનું કારણ નથી, તે કાર્ય પણ કારણરૂપી બીજનો અભાવ હોવાથી નથી. મનુષ્યને જે તેનું જ્ઞાન થાય તે તો તદ્દન વિભ્રમ છે. ખરેખર જે વસ્તુ બીજરૂપ કારણથી રહી છે તે છે જ નહીં. તેથી તેનું જે મનુષ્યને જ્ઞાન થાય તે નેત્ર દોષથી દેખાતા બે ચંદ્રમાં, મરુભૂમિમાં જળ અને વંધ્યાપત્રની જેમ બુદ્ધિનો ભ્રમ છે, મિથ્યા છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય.